ભીખુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ। અત્યારે આપણે આઝાદ ચોકની અંદર ઊભા છીએ અને આઝાદ ચોકનો ટાવર લગભગ 7 મહિનાથી બંધ છે। તમે આ ગામની જનતા જોઈ રહી છે, 7 મહિનાથી આ ટાવર બંધ છે અને ગામની અંદર ચોકની અંદર તમે કચરો જોવો, આ સાફ સફાઈમાં આ તમે જુઓ, આ આઝાદ ચોકની દશા અને આ ટાવર બંધ છે અને ઓવરબ્રિજ હજી ચાલુ નથી। ઈ ઓવરબ્રિજની લાઇટો ચાલુ કરીને રાખી દીધી છે આ સંચાલકોએ। આવડાની બુદ્ધિ જુઓ તમે। વાત ઈ છે કે નગરપાલિકાએ કોઈ દી સાફ સફાઈમાં ધ્યાન દીધું નથી। આ કચરો અને બગદો અહીંયા કેટલો પડ્યો છે, એટલે મારે મહેરબાની કરીને કહું છે કે આપના સફાઈદાર કામદારો ઉપર થોડુંક ધ્યાન આપો અને થોડુંક ગામમાં સફાઈ ઉપર ધ્યાન રાખે અને મહેરબાની કરી અને જલ્દી ને જલ્દી આ ટાવર ગામમાં હાથ છે, એક પણ ચાલુ નથી, એટલે મહેરબાની કરીને જલ્દી ને જલ્દી આ ટાવરો બધા ચાલુ કરાવો। હજી ઓવરબ્રિજની લાઇટને જરૂર નથી। આપણને ઊંધા રસ્તે ગામની જનતાને દોરી રહ્યા છે આ ભાજપના આગેવાનો। મહેરબાની કરીને સમજો આવતી ચૂંટણીની અંદર। જય હિન્દ, જય ભારત।